નમસ્કાર. જ્ઞાનનો ઓટલો પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇતિહાસના એક એવા સુવર્ણ પ્રકરણની સફર કરવાના છે જે ખરેખર રોમાંચક અને ગૌરવશાળી છે. જી હા, આજનો આપણો વિષય છે ગુપ્ત સામ્રાજ્યનો સુવર્ણયુગ. એક એવો સમય જ્યારે ભારતવર્ષ જ્ઞાન, કળા, વિજ્ઞાન અને સમૃદ્ધિમાં સમગ્ર વિશ્વમાં શિરમોર હતું. તો ચાલો આ ભવ્ય યુગને નજીકથી જાણીએ. તો જુઓ, આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ. સૌથી પહેલાં તો સમજીશું કે સુવર્ણ યુગ એટલે શું. પછી વાત કરીશું ચંદ્રગુપ્ત પ્રથમની, જેમણે આ સામ્રાજ્યનો પાયો નાખ્યો. એ પછી આવશે સમ્રાટ સમુદ્રગુપ્ત, જેમના વિજયો અને સંસ્કારની ગાથા જોઈશું. અને છેલ્લે આ સુવર્ણ યુગનો વારસો શું રહ્યો એના પર એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. વાત છે ઈસુની 3જી સદીની, જ્યારે મગધની ધરતી પર એક પ્રભાવશાળી વંશનો ઉદય થયો, ગુપ્ત વંશ. આ એ જ વંશ હતો જેણે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષાનો પાયો નાખ્યો. પણ વારે વારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ, સુવર્ણયુગ. પણ એનો અસલી મતલબ શું? સુવર્ણયુગનો અર્થ માત્ર રાજા મહારાજાની સમૃદ્ધિ નથી, પણ દેશના દરેક નાગરિકની સર્વોત્તમ પ્રગતિ અને ખુશાલી છે. અને ગુપ્ત સમ્રાટોએ લોકોને એવી જ શાંતિ અને સમૃદ્ધિ આપી હતી, એટલે બધી કે ફાહિયાન જેવા વિદેશી મુસાફરો પણ એના વખાણ કરતા થાકતા નહોતા. તો સવાલ એ છે કે આટલા ભવ્ય સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? આ શ્રેય જાય છે ચંદ્રગુપ્ત પ્રથમને, જેમણે એક ખૂબ જ મજબૂત શરૂઆત કરી. ગુપ્ત વંશના સ્થાપક હતા શ્રીગુપ્ત. એમના પુત્ર ઘટોત્કચ ગુપ્ત પછી ઈસવીસન 319ની સાલમાં પાટલીપુત્રની ગાદી પર આવ્યા ચંદ્રગુપ્ત પ્રથમ. અને બસ અહીંથી જ એક મહાન સામ્રાજ્યના વિસ્તરણનો પાયો નંખાયો. ચંદ્રગુપ્ત પ્રથમ ખૂબ જ કુશળ શાસક હતા. એમણે તે સમયની અત્યંત શક્તિશાળી લિચ્છી જાતિની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. આ એક માસ્ટર સ્ટ્રોક હતો, જેનાથી એમની તાકાત અનેક ગણી વધી ગઈ. પછી એમણે પ્રયાગરાજ અને સાકેત જેવા વિસ્તારો જીતીને મગધ સામ્રાજ્યને વિસ્તાર્યું. પોતાની સત્તા દર્શાવવા માટે મહારાજાધીરાજ જેવું ભવ્ય બિરુદ ધારણ કર્યું. અને એટલું જ નહીં, સોનાના સિક્કા પણ બહાર પાડ્યા. એમણે શરૂ કરાવેલો ગુપ્ત સંવત તો એટલો પ્રચલિત થયો કે આવનારા વર્ષો સુધી એનો ઉપયોગ થતો રહ્યો. ચાલો, અહીંયા તમારા માટે એક નાનકડો સવાલ. હમણાં જ આપણે વાત કરી, ચંદ્રગુપ્ત પ્રથમે કઈ શક્તિશાળી જાતિની રાજકુમારી સાથે લગ્ન કરીને પોતાની સ્થિતિ મજબૂત કરી હતી? યાદ છે? ફટાફટ તમારો જવાબ નીચે કોમેન્ટમાં લખી દો. સારું, તો હવે આગળ વધીએ અને વાત કરીએ ચંદ્રગુપ્ત પ્રથમના પ્રતાપી પુત્ર સમ્રાટ સમુદ્રગુપ્તની. એમને ગુપ્ત સામ્રાજ્યના સૌથી મહાન વિજેતા તરીકે ઓળખવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આપણને એમના શાસન વિશે આટલી બધી જાણકારી ક્યાંથી મળી? તો એનો સ્ત્રોત છે પ્રયાગરાજનો સ્તંભલેખ, જેને પ્રયાગ પ્રશસ્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને એની રચના કરી હતી એમના જ દરબારી કવિ હરિશેણે. સાચું કહું તો આ ઇતિહાસનો એક અમૂલ્ય ખજાનો છે. આ શિલાલેખમાં એમના વિજયોની આખી ગાથા લખેલી છે. એમણે ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યો પર વિજય મેળવ્યો અને એમની સેના છેક અફઘાનિસ્તાન સુધી પહોંચી ગઈ હતી. વિચારો જરા. દક્ષિણમાં પણ લગભગ 12 રાજાઓને હરાવ્યા. પણ અહીંયા એમની કુશળતા વેખાય છે. એમણે જીતેલા રાજાઓના રાજ્યો લઈ ન લીધા, પણ એમને પોતાના જ રાજ્યમાં ખંડિયા રાજા તરીકે શાસન કરવા દીધું. આને કહેવાય સાચી રાજનીતિ. પણ સમુદ્રગુપ્ત માત્ર એક મહાન વિજેતા જ નહોતા, તેઓ એક ખૂબ જ સંસ્કારી સમ્રાટ પણ હતા. એમ કહી શકાય કે એમના વ્યક્તિત્વમાં એક યોદ્ધા અને એક કલાકારનો અદ્ભુત સંગમ હતો. એમને સાહિત્ય સાથે એટલો બધો લગાવ હતો કે એમણે પોતે પણ ઘણા કાવ્યો લખ્યા હતા. અને આ જ કારણે એમને કવિરાજ એટલે કે કવિઓના રાજાનું બિરુદ મળ્યું હતું. જો કે અફસોસની વાત એ છે કે આજે આપણી પાસે એમનું લખેલું એક પણ કાવ્ય ઉપલબ્ધ નથી. અને આ જુઓ, આ ખરેખર અદ્ભુત છે. એમના સમયનો એક સિક્કો મળ્યો છે, જેમાં એમને વીણા વગાડતા બતાવવામાં આવ્યા છે. આ એમના સંગીત પ્રત્યેના પ્રેમનો સૌથી મોટો અને જીવંત પુરાવો છે. જરા કલ્પના કરો, જે હાથોમાં વિશાળ સેનાનું નેતૃત્વ કરવાની તાકાત હતી, એ જ હાથમાં વીણાના સૂર પણ હતા. બસ આ જ તો ગુપ્તયુગની ખાસિયત હતી, શક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ.
એમણે પોતાના શાસન દરમિયાન અનેક ભવ્ય મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયોનું નિર્માણ કરાવ્યું. તેમણે અશ્વમેધ યજ્ઞ પણ કર્યો હતો. એટલું જ નહીં, એમણે પોતાના દરબારમાં વિદ્વાનોને ભેગા કર્યા, એમને આશ્રય આપ્યો અને ઉચ્ચ કોટીના સાહિત્યનું સર્જન કરાવ્યું. સાથે સાથે હિન્દુ ધર્મને પણ ખૂબ ઉત્તેજન આપ્યું. ચાલો બીજો એક સવાલ. આશા છે કે બધા ધ્યાનથી સાંભળી રહ્યા છે. સમ્રાટ સમુદ્રગુપ્ત વિશેની આ બધી જાણકારી આપણને કયા મુખ્ય શિલાલેખમાંથી મળે છે? ચાલો ઝડપથી જવાબ આપો કોમેન્ટમાં. તો અંતે આપણે એ નિષ્કર્ષ પર આવીએ છીએ કે આ સુવર્ણ યુગનો વારસો શું હતો? આ વારસાના મુખ્ય સર્જક સમુદ્રગુપ્ત જેવા મહાન સમ્રાટો જ હતા, જેમણે ગુપ્ત સામ્રાજ્યને તેની મહાનતાના શિખરે પહોંચાડ્યું. અને એટલે જ પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ સમુદ્રગુપ્તનું સ્થાન ખરેખર ખાસ અને બહુ જ મહત્વનું છે. એ માત્ર એક વિજેતા નહોતા, પણ એક કલાપ્રેમી, એક વિદ્વાન અને એક કુશળ શાસક હતા. સાચા અર્થમાં ગુપ્ત સામ્રાજ્યની ભવ્યતાના સર્જક. આ સંપૂર્ણ વિશ્લેષણ ધ્યાનથી જોવા અને સમજવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો આવા જ ઐતિહાસિક વિષયોને આટલી જ સરળતાથી સમજવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હા, જેમને સ્ટડી મટીરિયલ જોઈતું હોય એમના માટે નીચે ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જરૂરથી જોડાજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જ્ઞાનનો ઓટલો માણતા રહો. જય હિન્દ.